चलो लिए हेडिंग मूडी बजेट। લઈએ ફર્સ્ટ પોઈન્ટ, કેપિટલ બજેટ હેડિંગ છે આપણું, અંગ્રેજી શું કીધું એનું? કેપિટલ બજેટ. લખીએ ફર્સ્ટ પોઈન્ટ, જે બજેટમાં મૂડી પ્રાપ્તિઓ અને મૂડી ખર્ચને દર્શાવવામાં આવે છે, જે બજેટમાં મૂડી પ્રાપ્તિઓ અને મૂડી ખર્ચને દર્શાવવામાં આવે છે તેને મૂડી બજેટ કહે છે. આ મૂડી પ્રાપ્તિ અને મૂડી ખર્ચના અર્થને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. ખર્ચના અર્થને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. એ બી સી ડી, એ ને બી, સોરી બે જ આવશે. એ મૂડી પ્રાપ્તિઓ એવી પ્રાપ્તિ છે કે જેનાથી ઋણ અને જવાબદારીમાં વધારો થાય છે અથવા તો મિલકતમાં ઘટાડો થાય છે. જવાબદારીમાં વધારો થાય છે અથવા તો મિલકતમાં વધારો થાય છે. ઊંધું બોલી રહ્યો છું, સોરી. જવાબદારીમાં વધારો થાય છે અથવા તો મિલકતમાં ઘટાડો થાય છે. મારા બાળકોને સીધી રીતના સમજીએ, સીધી રીતના કે આપણે 1 મહિનાનો ખર્ચ 1 લાખ રૂપિયા થઈ ગયો, બરાબર, ખર્ચ. પરંતુ આ મહિનામાં આવક છે ને એ 50,000 રૂપિયા જ થઈ, તો બાકીના જે 50,000 ખર્ચ કર્યા એ ક્યાંકથી લાવવા તો પડશે. તો આપણી પાસે બે જ ઓપ્શન હોય ત્યારે, કાં તો આપણે કોઈ ફ્રેન્ડ પાસેથી કે બેંક પાસેથી ઉધાર લઈ આવીએ, દેર ઇઝ કોલ્ડ ઋણ અને જવાબદારીમાં વધારો થયો. ભાઈ ઉધાર નથી લેવું, કાલે શું થાય કોઈને ખબર નહીં. એક કામ કરો, 10 વીઘા જમીન છે, મત 1 વીઘા વેચી નાખો, મિલકતમાં ઘટાડો કર્યો. ભાઈ ગળે ઉતરે. અને આ બે માંથી કોઈ એક સાધન દ્વારા 50,000 લઈ આવ્યા અથવા 20,000 ઉધાર લઈ આવ્યા, 30,000 મિલકત વેચ, એવું થયું. આ બધું શું થઈ જશે? મૂડી પ્રાપ્તિ. બેન ગળે ઉતરે, બધાને ગળે ઉતરે છે. તો તમે જો આવક કરતા વધારે ખર્ચ કરશો તો તમારે ઉધાર લેવું પડશે અથવા તમારી મિલકત ઘટાડવી પડશે. રાઈટ. ચાલો પોઈન્ટ નંબર 2, સોરી આમાં જ લખીએ. દાખલા તરીકે ભારત સરકાર જો દેશની અંદર અથવા વિદેશથી ઉધાર લે તો તે એક પ્રકારની મૂડી પ્રાપ્તિ ગણાશે. હવે જ્યાં એ ઉદાહરણ આપ્યા હું અહીંયા જે સમજાવ્યું તે ઉદાહરણ તરીકે લખાવું છું, તો તે મૂડી પ્રાપ્તિ ગણાશે. ભાઈ મહેસૂલી પ્રાપ્તિ નહીં ગણાય. કેમ? તો કે એને પરત ચૂકવવાની જવાબદારી રહેવાની છે. આપણે મહેસૂલી પ્રાપ્તિની વ્યાખ્યા શું કરેલી? કે જેને પરત ચૂકવવાની જવાબદારી સરકાર ઉપર હોતી નથી. રાઈટ. કન્ટિન્યુ પેરેગ્રાફ. આવી જ રીતે ભારત સરકાર જ્યારે કોઈ સરકારી કંપનીનું બિનમૂડીકરણ કરે, ભાઈ ગઈકાલે ભણ્યા હતા બિનમૂડીકરણ, યાદ આવે? સરકારી કંપની વેચી નાખી, વેચશે તો શું થશે? પૈસા આવશે ને હાથમાં. ભાઈ પૈસા આવશે પણ મિલકત ઘટશે કે વધશે? ઘટશે ને. બિનમૂડીકરણ કરે તો તેનાથી સરકારની મિલકતો ઘટે છે. અને આવા બિનમૂડીકરણથી મળેલી રકમ મૂડી પ્રાપ્તિ કહેવાશે. આવા બિનમૂડીકરણથી મળેલી રકમ, ડિસઇન્વેસ્ટમેન્ટ ગઈકાલે વાત કરી હતી, મૂડી પ્રાપ્તિ કહેવાશે. સાચું લાગે?
કોઈ દી વ્યાખ્યા ભૂલાશે નહીં મારા બાળકો. ચાલો હવે મૂડી પ્રાપ્તિની વ્યાખ્યા વાંચી ને, મહેસૂલ પ્રાપ્તિની વ્યાખ્યા જોઈ લો ને એક વખત, બેને સરખાવી લ્યો ને. એકનું ઊંધું બીજું છે. મહેસૂલ પ્રાપ્તિની વાંચી, ચાલો પાછી મૂડી પ્રાપ્તિની વાંચી લ્યો, પાછી મૂડી પ્રાપ્તિની વાંચી લ્યો, ઉદાહરણ વગર, ઉદાહરણ જ જોવા. ભાઈ ગળે ઉતરે. હવે આપણે એવું બોલી શકીએ ને, બેયને ભેગા કરી દઈએ. મિલકતમાં વધારો કે ઘટાડો ન થાય અને ઋણમાં વધારો કે ઘટાડો ન થાય. બધી પ્રાપ્તિ કેવી છે? મહેસૂલી પ્રાપ્તિ છે. યાદ રહેશે આવું? પાકું? ચાલો લઈએ બી. આવકમાં ઘટાડો નથી થતો. હા, અથવા ભવિષ્યમાં થશે. મહેસૂલી પ્રાપ્તિમાં નુકસાન જશે. ઓલું ચિત્ર હતું ને, ભવિષ્યમાં ઘટશે. માની લો કે આ મળતું ડિવિડન્ડ છે બિનમૂડીકરણથી બંધ થઈ જશે, તો અહીંયા નુકસાન થશે. એની સામે ફાયદા બે છે. પહેલો ફાયદો એ છે કે સરકાર એને જે લચર રીતે ચલાવી રહી હતી એની જગ્યાએ ખાનગી ક્ષેત્રે થોડુંક પ્રોફેશનલી ચલાવશે, તો નફાકારકતા વધશે. તો અર્થતંત્રમાં ચાહે જાહેર ક્ષેત્ર હોય કે ખાનગી ક્ષેત્ર છે, તો બે ભારતના જ. અર્થતંત્રમાં નાણાં અને સંસાધન ચાહે જાહેર ક્ષેત્ર વાપરે કે ખાનગી ક્ષેત્ર વાપરે છે, તો બે ભારતના જ. તો જે વધારે સારી રીતે વાપરે એને આપવું જોઈએ કે જે ખરાબ રીતે વાપરે એને આપવું જોઈએ? તો ખાનગીકરણથી અર્થતંત્રમાં વિકાસને પ્રોત્સાહન મળશે. કારણ કે એ જ એકમથી ભારત સરકાર 10 ટન વાર્ષિક ઉત્પાદન કરી રહી હતી, એ જ એકમથી ખાનગી ક્ષેત્ર 50 ટન ઉત્પાદન કરશે. બોલો જીડીપી વધશે કે ઘટશે? ભાઈ સીધી વાત છે, વિકાસ દર ઊંચે જશે. એટલે જ 1950 થી 1990 વચ્ચેનો વિકાસ દર 4% આસપાસ છે. બધું સરકારના હાથમાં હતું. 1991 થી અત્યાર સુધીનો વિકાસ દર 7 થી 8% આસપાસ છે. ડબલ થઈ ગયો. હા, હવે બોલ. કોઈ જાહેર સાહસના એકમને કોઈ ખાનગી કંપની પરચેસ કરે અને પછી પાછળથી એમાં યોગ્ય એનું સંચાલન ના કરી શકે તો પછી એનું શું થાય? બંધ થઈ જાય કંપની, એ ભોગવે. માની લો કે સરકારે કંપની વેચી આઈપીસીએલ, રાઈટ, રિલાયન્સને, ચાલી નહીં, બંધ થઈ ગઈ, તો રિલાયન્સનો વિષય છે. હવે ભારત સરકારને શું લેવા દેવા? હે? હા, ઉત્પાદન થતું હતું એટલું ઉત્પાદન ઘટશે. પરંતુ અર્થતંત્રની એક ખાસિયત છે, એ જે વસ્તુની ઉપયોગિતા ધરાવતું હશે ને જીવનમાં, એ ઉપયોગિતામાં નવો વિકલ્પ આવી ગયો હશે, એનું ઉત્પાદન વધ્યું હશે. એક એક્ઝામ્પલ કે ભાઈ એ કેમિકલની જે વાત કરે, માની લો ખાતર બનાવે છે આઈપીસીએલ, તો એની જગ્યાએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને પ્રોત્સાહન મળ્યું હશે અને પ્રાકૃતિક ખાતરનું ઉત્પાદન વધ્યું હશે, રિપ્લેસમેન્ટ થશે. આ વાત સમજાય છે? એટલે સરકાર છોડતી પણ નહીં. તો સમજો એસટીની હારે પ્રાઇવેટ બસો દોડે છે, કંઈ નુકસાન ખરું? ભાઈ નુકસાન ખરું કે ફાયદો? વાત બરાબર. બીએસએનએલની હારે જીઓ ને એરટેલ પણ છે, વોડાફોન પણ છે. નુકસાન ખરું? ફાયદો કે નુકસાન? એર ઇન્ડિયા દોડતું હતું, ભારતનું સૌથી વધુ ખોટ ખાતું એકમ. ટાટા બિચારા રાષ્ટ્રપ્રેમી માણસ લઈ લીધું, બાકી કોઈ ખરીદવા તૈયાર નહોતું હોય ને. મોદી સાહેબનો આગ્રહ રહ્યો કે તમે મૂળ ભારતની અંદર એર એવિએશન લાવનાર ટાટા પરિવાર જ છે. અને એ જ્યારે એર ઇન્ડિયા બન્યું ત્યારે ટાટાએ પોતાના હક છોડ્યા હતા કે લાવો વાંધો નહીં. મોદી સાહેબના આગ્રહથી લઈ લીધું પાછું. હવે એર ઇન્ડિયાનું ઊભું કરી રહ્યા છે. પણ એની સામે તમે જોશો કે ગો એર છે, ગો એર છે ને, શું નામ છે? ઇન્ડિગો. હા, ઇન્ડિગો. ઇન્ડિગોનો શેર 10 રૂપિયાનો અત્યારે 6000 રૂપિયા છે. એર ઇન્ડિયાની દુર્દશા છે, ઇન્ડિગો આગળ વધી રહ્યું છે. બીએસએનએલની દુર્દશા છે, જીઓ થઈ રહ્યું છે. ભાઈ આ સાચું? બીએસએનએલને બચાવવા માટે ભારત સરકારે છેલ્લા 5 વર્ષમાં 1 લાખ કરોડથી વધુ રકમની ફાળવણી કરી છે. હે, પેકેજ આપ્યું. બાકી તો એ બચે એમ નથી, ડૂબી જાય. જ્યારે ખાનગી ક્ષેત્રમાં તો એટલે ડૂબી જતું હોય તો ચાલો નાદારીની પ્રોસેસ કરો, હટાવો. સરકાર થોડી નાદાર થવાય. ભાઈ ગળે ઉતરે, આગળ વધી શકાય. હવે સેટિંગ સમજાઈ રહ્યું છે. ચાલો લઈએ પોઈન્ટ નંબર બી.
મૂડી ખર્ચ અલ્પવિરામ એવા ખર્ચ છે કે જેનાથી કાં તો ઋણ અને જવાબદારીમાં ઘટાડો થાય છે, કાં તો મૂડ ઘટાડો થાય છે અથવા તો મિલકતોમાં વધારો થાય છે. એ મૂડી પ્રાપ્તિથી ઊંધું થઈ ગયું. દાખલા તરીકે સરકાર દ્વારા કોઈ ઉધાર લીધેલી રકમ, દાખલા તરીકે સરકાર દ્વારા કોઈ ઉધાર લીધેલી રકમ પરત ચૂકવવામાં આવી તો તે એક પ્રકારનો મૂડી ખર્ચ ગણાશે. સિસ્ટમ સમજાય મારા છોકરાઓ? હજુ બિનમૂડીકરણથી જે પૈસા રકમ પ્રાપ્ત થાય ને એમાં ભારત સરકારનો એવો નિર્ણય છે કે એ પૈસા છે ને કોઈ નાની સૂની ખોટ કાઢવામાં કે પગાર ચૂકવવામાં નહીં વાપરવાના. એ પૈસાનો ઉપયોગ હેલ્થ અને એજ્યુકેશનમાં કરવાનો. એટલે મૂડી ભૌતિક સંપત્તિમાંથી કાઢી માનવ સંપત્તિમાં નાખી દેવાની. જેટલો દેશની માનવ સંપત્તિ મજબૂત બનશે એટલો એ ભૌતિક સંપત્તિ તો ઉત્પાદિત કરી લેશે. વાત સમજાય છે? તો પહેલા ભારત સરકાર ભૌતિક સંપત્તિઓ ઊભી કરવા ઉપર વધારે ધ્યાન આપતી હતી. અત્યારે માનવ સંપત્તિ ઊભી કરો, એને હ્યુમન કેપિટલ કહેવાય, માનવ સંપત્તિ ઊભી કરવા ઉપર વધારે ધ્યાન આપી રહી છે. એનો અર્થ એ નથી કે પહેલા માનવ સંપત્તિ પર ધ્યાન ન અપાતું, ઓછું અપાતું, અત્યારે વધુ અપાય છે. રાઈટ? ચાલો લઈએ ભાઈ, બરાબર ગળે ઉતરે. નવો પોઈન્ટ લઈએ મેઇન પોઈન્ટ લાઈનમાં. બેની વ્યાખ્યા ક્લિયર છે? કોઈને ડાઉટ તો નહીં? આ રીતે મૂડી બજેટમાં સામેલ થતા મૂડી પ્રાપ્તિ અને મૂડી ખર્ચને નિમ્નલિખિત રીતે દર્શાવી શકાય. ક્રમ મૂડી પ્રાપ્તિ. આમાં પણ તમને જો અઘરા પ્રશ્ન બનાવશે ને તો આવું સેટિંગ મારશે કે પ્રશ્ન ઉદાહરણ દ્વારા પૂછશે કે ભારત સરકાર દ્વારા થયેલો આ ખર્ચ નિમ્નલિખિતમાંથી કયા ખર્ચ મહેસૂલી ખર્ચ તરીકે સામેલ થશે. અઘરો પ્રશ્ન આવે ત્યારે આવું થશે. મૂડી ખર્ચ, મૂડી પ્રાપ્તિના 2-3 ઉદાહરણ લઈ લઈએ. આની બહાર કોઈ વસ્તુ નહીં આવે એવી મારી 99% સંભાવના છે. 2 જગ્યાએ 4 વાત લખવી છે. નંબર 1, મૂડી પ્રાપ્તિમાં એ મૂડી પ્રાપ્તિ જ ગણાશે. પ્રાપ્ત થયેલું ઉધાર. પહેલી વાત શું લખવી છે? ભારત સરકાર જે ઉધારની રકમ પ્રાપ્ત કરે ને એ શું કહેવાશે? મૂડી પ્રાપ્તિ. બરાબર છે? પોઈન્ટ નંબર 2, બીજું વાક્ય થોડુંક એનાથી જોડાયેલું છે. આપેલું ઉધાર પરત મળવું. સમજાઈ ગયો વાક્ય? ગુજરાત સરકારને 100 કરોડ આપ્યા હતા, 100 કરોડ ગુજરાત સરકારે પાછા ચૂકવી દીધા. નહીં, આપેલું ઉધાર કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલું. હા, શું કામ ના આપી શકે? એની પાસે પૈસા પડ્યા તો આવે ને, બધા લઈ લેશે કેન્દ્ર સરકાર. હામુકાનું બહુ વધારે એને ફાયદો કરાવશે. બધી રાજ્ય સરકારો ખોટમાં છે. પરત કરવું પડે. આખી બિઝનેસ ડીલ છે. તમે ધ્યાનમાં રાખો કે પોસ્ટલ વિભાગ ભારત સરકારનો જ છે, નાણાં વિભાગ ભારત સરકારનો જ છે. નાણાં વિભાગ જેટલા પણ સ્પીડ પોસ્ટ મોકલે ને એ બધાના પૈસા એને પોસ્ટલ વિભાગને ચૂકવવા પડે. એ લોકો અંદર એકબીજાને બહુ ધંધો કરાવે. તમે સમજો, ધંધામાં ઘરાક, એર ઇન્ડિયાનો સૌથી મોટો ઘરાક કોણ? સરકારી કર્મચારીઓ. કારણ કે સરકારના પૈસે એ લોકો યાત્રા કરતા હોય, ઓફિશિયલ યાત્રા, બધી યાત્રા નહીં. પણ જેટલી યાત્રા સરકારના પૈસા થાય એ બધી ક્યાં કરવાની આવશે? એર ઇન્ડિયામાં. એર ઇન્ડિયાની અંતર્ગત 80% પેસેન્જર કેવું હોય? સરકારી.
તો એ પૈસા ચૂકવે જ કોણ? તો કે અલગ વિભાગ. એટલે આમાં શું છે કે આપણે બધા જ ભાઈ બહેન ભેગા થઈને અલગ અલગ બિઝનેસ કરીએ જ અને એકબીજાને બધું ખરીદ વેચાણ કરીએ જ અને એ ખરીદ વેચાણથી એકબીજાને આવક મેળવીએ છે તો ઘરની જ વાત. હવે તમે જોઈ લો કે ભાઈ માની લો કે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંતર્ગત આખું જે ગ્રુપ હશે ને અલગ અલગ પોતાનો ધંધો ચલાવતા હશે એ બધા. સેમ આવું જૈન સમુદાયમાં થાય, પોતપોતાનો અરે અહીંથી લે ને ભાઈ, 2 રૂપિયા ઓછાઈ મળશે, માલ પાકવો મળશે ને માણસ આપણો તો કરી ભલે ને કમાતો, ચાલો ત્રીજી વાત એ છોડાઈ ગઈ. વાત બરાબર? એમ આખા ભારતને વિચારીએ તો આ બહુ નેરો થિંકિંગ હતું આપણું કે આપણે ખાલી માનસમાં હતા. એને થોડું બ્રોડર થિંકિંગ હતું સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા, જૈન સંપ્રદાયમાં. આ એકદમ બ્રોડર થિંકિંગ છે કે આખા ભારતનું છે. એટલે સરકાર જ્યારે વિકાસને પ્રોત્સાહન આપે ને ત્યારે એમ વિચારે કે ભાઈ હું નથી કમાવાનો, અંબાણી કમાવાનો, કાંઈ નહીં, ઘરનું જ છોકરું છે. આપ સમજો છો આ વાક્ય? એ કંઈ પાકિસ્તાનથી આવેલ વ્યક્તિ તો નહીં, કંઈ ચાઇનાથી આવેલો માણસ છે. મુકેશ અંબાણી અને અમારા ચોરવાડના વિસણવેલનો છે. આપ સમજો, છોકરું ઘરનું જ છે કે નહીં? તો ભલે ને કમાતું યાર. તમને વાંધો એ ન હોવો જોઈએ કે કોઈ વધારે કમાય છે. તમને વાંધો એ હોવો જોઈએ કે કોઈ અસહાય અવસ્થામાં કેમ છે એને મદદ પહોંચાડો, કોઈ ગરીબીની અવસ્થામાં કેમ છે એને મદદ પહોંચાડો. મને શું કામ અદાણી અંબાણીની આવકથી વાંધો હોઈ શકે? ભાઈ આપણે શું વાંધો? ભાઈ બહુ ડબલ કર, જા બેટા ડબલ કર, તું ચાઇના અમેરિકા બધાની કંપનીઓને પાછળ છોડીને વર્લ્ડ નંબર 1 બની જા, અમારી દુઆઓ તારી સાથે છે, જા. ભાઈ આપણે આજે વિરાટ કોહલી રન બનાવે છે, વિરાટ કોહલી મેચ જીતાડે છે, વિરાટ કોહલી અબજો રૂપિયા કમાય છે, બોલો આપણને કોઈ દિવસ દેખાઈ આવી? આપણે વિરાટ કરતા હોઈએ છીએ, ભાઈ કરતા હોઈએ જ કરતા. કેમ ભાઈ એમને કહેતા એ વિરાટને મળે મન નથી મળતું, વિરાટને મળે મન નથી મળતું? તો જે અભિગમ વિરાટમાં રાખ્યો છે રાષ્ટ્રવાદી એપ્રોચ, એ અભિગમ મુકેશ અંબાણીમાં કેમ ન રાખી શકીએ આપણે? એ અભિગમ ગૌતમ અદાણીમાં કેમ ન રાખી શકીએ? ટાટા બિરલામાં કેમ ન રાખી શકીએ? એટલે હું એક વાક્ય બોલું, આપણું જ છોકરું છે ભલે કમાતું. એટલે હું જાણે કેમ 200-250 વર્ષનો વડીલ હોઉં, પણ એ મારો અભિગમ. જ્યારે હું આવું બોલતો હું ત્યારે હું ભારત છું, ત્યારે હું મયુર દ્વિવેદી નહીં. અને જ્યારે હું ભારત છું ત્યારે મારી ઉંમર ઓછામાં ઓછી 5000 વર્ષ છે. કેમ કે હડપ્પા સભ્યતાથી આપણે સભ્યતાની અવસ્થામાં આવ્યા. એટલે મારા છોકરા હું એમ કહેતો હું કે જે મારું જીવનકાળ છે અત્યાર સુધીમાં એ એક ભૌતિક ગણતરી છે. રાઈટ, 47મું વર્ષ ચાલે જ મને, બાકી જીવવું તો હું 5000 વર્ષથી છું. ભારતને, વિશ્વને નહીં. 5000 વર્ષનું ભારત મને તમે અહીં બેસાડો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ એવી રીતના કહેતો જાઉં જેમ કે મારા જીવનની ઘટના હોય. આગળ વધીએ. મારે હું કંટાળી ગયા તમે લોકો જિંદગીથી. આ આપેલું ઉધાર પરત મળવા પહેલા સમજાય જ ને. આ બહુ મોટી ઘટના હોય આ જીવનમાં. કોઈને તમે ઉધાર આપ્યા અને હારો પાછા આપવા, હાય એ તો કે શક્ય જ નહીં. મારે તો ભૂલી જ જવા પડે. હાલ નાહી નાખીએ. ઘણું નાયું. રોજ સવારે ઉઠીને આ નાણાકીય સ્નાન પણ કરી લેતું. પોઈન્ટ નંબર 3, બિનમૂડીકરણથી મળેલી રકમ. ભાઈ ઓળખો બિનમૂડીકરણ? અચ્છા, ચાલો નંબર 4. કોઈ સ્થાવર અથવા જંગમ મિલકતના વેચાણથી મળેલી રકમ. ભણવાની મજા આવે જ નહીં ઇકોનોમી, કે નહીં મજા આવે? જંગમ, મૂવેબલ ઓર ઇમૂવેબલ. જંગમ મિલકતના વેચાણથી મળેલી રકમ. ભાઈ બધી મિલકત પછી ગમે તેની નહીં વેચી આવવાની, પોતાની હોય એ. સરકાર પોતાની મિલકત વેચે. ચાલો હું તમને એક વસ્તુ દેખાડું. માનસ એકેડેમીની, વાં ઓલું કાગળ પડ્યું દેખાય? તમે મહિનાથી પછી આ વસ્તુ તો કદાચ અહીંયા જ પડેલું જોવા મળે. ભાઈ વાત સાચી દેખાય? હવે હું આવું છું અહીં રોજ, હાર્દિક આવે છે, અહીંયા 2 પેન પણ પડી છે, એ આવે છે, જોઈએ છે, હવે ભલે પડ્યું. એનો કંઈ અર્થ ખરો નહીં. હવે તમે જુઓ કે આ તો બહુ જ 700-800 ચોરસ ફૂટમાં ફેલાયેલી ઓફિસની બહુ નાનામાં નાની વાત છે. હવે ભારત સરકારની ઓફિસો આખા ભારતમાં એનો સ્ક્વેર ફીટ ગણીએ તો મને લાગે છે 400-500 કરોડ સ્ક્વેર ફીટ ઉપર ભારત સરકારની ઓફિસો આવેલી હશે. અને તમે સિમ્પલ એક પોલીસ સ્ટેશનમાં જાઓ ને તો એ સાઈડમાં જપ્ત થયેલા સ્કૂટર ને મોટર ને બીજો જથ્થો ને બગડેલા કમ્પ્યુટર ને એનું પડ્યું હોય ને જથ્થો, બોલું વર્ષો વર્ષ પડ્યું જ નહીં.
જેમ કે લોકો આગળ, રાઈટ. તો હવે માની લો કે અમારી પાસે તમે ઓલા રૂમમાં જાઓ તો એવી ઘણી વસ્તુ નીકળે કે જે લાગે કે ભાઈ કાં તો આની ઉપયોગિતા જે હોય એનો ઉપયોગ કરીએ, કાં તો આને ભંગારમાં આપી દઈએ. ભંગારમાં જાય એમ ન હોય તો કચરામાં નાખીએ. ભાઈ આ 3 વિકલ્પ હોઈ શકે. હવે મોદી સરકારે, હું આજે ચોથું છે સમજાવું છું, મોદી સાહેબે એક નિર્ણય લીધો કે ભાઈ દરેક પરિવાર પોતાના ઘરની સાફ સફાઈ દિવાળી પહેલા કરે, એમ દરેક સરકારી વિભાગે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં વિશેષ અભિયાન ચલાવવાનું. આપણા કરંટ અફેર્સમાં છે વિશેષ અભિયાન કે જેમાં આખા કાર્યાલયમાં જે વસ્તુઓ નકામી પડી હોય ને એને વિચારવું આનું શું કરવાનું, આ 4 કોમ્પ્યુટર પહેલા આનું શું કરવાનું. સમાકર સાહેબ કરાવવા માટે આવ્યા પણ કારીગર એમ કહીને ગયો કે આ થાય એમ નથી, આ ભંગારમાં કાઢ. એમ ડિસિઝન લેવાનું ને સફાઈ કરવાની આખા બિલ્ડિંગની. છોકરાઓ 3 વર્ષ 2022થી શરૂ કર્યું, 21થી 3 વર્ષમાં આવી રીતના સફાઈથી ભારત સરકારે જે ભંગાર વેચ્યો ને 1182 કરોડનો છે. મને તારું આ આશ્ચર્ય થયું, 1182 કરોડ રૂપિયાનો ભંગાર. જ્યારે આપણે ભંગાર ઘરમાંથી કાઢીએ તો માન 70 રૂપિયા ને 80 રૂપિયા, મોટો હિસ્સો જો ન્યૂઝપેપર આવતો હોય તો હોય. હું તો અહીંયા મારું ડિક્લેરેશન છે, ભંગારમાં જેટલી પણ રકમ પ્રાપ્ત થાય દાન કરી દેવાની. અહીં બહાર જાઓ કોઈને કંઈક નાસ્તો બાસ્તો કરાવી દો જેને કોઈ મળતું નથી એમ, કારણ કે એટલી નાની રકમ છે. 1182 કરોડ એટલે મેં તો આ એક ગુજરાતીની જ બુદ્ધિ હોઈ શકે શું. અને સરકારી અધિકારી એ વસ્તુને હાથ અડાડે નહીં. કેમ તો કે એ પોતે જો ભંગારમાં વેચાવે તો કરપ્શન થઈ ગયું. કે ભાઈ સાહેબને પૂછવું પડે, ભાઈ આપણું કામ નહીં ભલે પડ્યું, આ સાહેબનું પૂછવું પડે આપણું કામ નહીં હો ભલે પડ્યું, એમ જ બધા કરતા હોય. મોદી સાહેબે કીધું ના તારું જ કામ છે, બોલ આનું શું કરવાનું છે, જલ્દી બોલ તો કે આને વેચી નાખવું પડે, આ નકામું છે. ઓકે કાઢ ભંગારમાં. શું છે ચોથું મેં, સ્થાવર અથવા જંગમ મિલકતોના વેચાણથી 1182 કરોડ છે. આ તો જ ભંગાર. ચાલો સામે આવી જઈએ. મેળવેલું ઉધાર પરત ચૂકવવું. પહેલું શું છે, આપણા જો મૂડી ખર્ચ થશે ને, મેળવેલું ઉધાર પેલા લીધું હતું જરૂરત હતી ત્યારે, ઉધાર પરત ચૂકવવું. પછી એક્ઝામ્પલ સમજાય છે મારા, એ ઉધારમાં તમને ફસાવી દે. નંબર 2, કોઈ અન્યને ઉધાર આપવું. ભાઈ બધાને મારા શબ્દોના અર્થ પાક્કા પાયે સમજાઈ રહ્યા છે. હવે તમને કોઈ ઇંગ્લિશમાં ઇકોનોમી આ સમજાવે તમને ભાન પડશે. અરે માતૃભાષા આ અન્ડરસ્ટેન્ડિંગ આપે. આપણા ઇંગ્લિશ મીડિયમમાં 12મા ધોરણ સુધી ભણી અને એક એવા પોપટ બનીને સામે આવ્યા કે જેમાં હંસ બનવાની કોઈ સંભાવના બચી નથી. સમજાય છે? હંસ વિવેકનું પ્રતીક છે, પોપટ કોપી પેસ્ટનું પ્રતીક છે અને કાગડો પંચાતનું પ્રતીક છે. ઓકે, પોઈન્ટ નંબર 3. નહીં કાગડા નહીં એટલે ગોલ્ડન ક્રો એવોર્ડ. તમે જુઓ તારક મહેતામાં મીડિયાવાળા પંચાતણા છે, બહુ વ્યંગ છે. એ તારક મહેતાનો સમજાય છે, એ વ્યંગ કર્યો છે લોકોએ કે આ ગોલ્ડન ક્રો આપો, હારે ગોલ્ડન હંસ આપી શકાય એમ નથી. નંબર 3, કોઈ નવી મિલકતનું નિર્માણ કરવું. નંબર 4, કોઈ મિલકતની ખરીદી કરવી. કોઈ મિલકતની, ભાઈ રાફેલની ખરીદી કરી આપણે ફ્રાન્સ પાસેથી, શું થઈ જશે? મૂડી ખર્ચ. એક વિમાન કેટલામાં પડ્યું? લગભગ ના ભાઈ ના, 1000 કરોડના તો ડ્રોન મળે છે. 3600 થી 4000 કરોડનું એક વિમાન છે, એમાં તમે ઇક્વિપમેન્ટ લગાડો એના અલગ. મિસાઇલ બધું મૂકો, સ્કાલ્પ મિસાઇલ મૂકેલી એના અલગ. 7-8 હજારનું એક વિમાન પડે આપણને, 7-8 હજાર કરોડ. હમણાં આપણે 32,000 કરોડની ડીલ મારી આપણા કરંટમાં હતું ડ્રોન લેવા માટે અમેરિકા પાસેથી. 31 ડ્રોન આવશે. એક ડ્રોનની એવરેજ કિંમત કેટલી થઈ? 1000 કરોડ. અરે આપણે અલ્ટ્રો માટે રડીએ, શું કામ જિંદગી નાની જીવવી? વાત નાની કરવાની જ નહીં, વાત મોટી જ થશે, ભલે પછી પહોંચી ન શકીએ.
આ તો મારો નિયમ જ છે. હું નાના કામમાં ધ્યાન દેતો જ નહીં. મોટી જ વાત, મોટા જ વિચાર નહીં પહોંચી શકે. તો અહીંયા આપણા બાપાનું ગયું શું કે અહીંયા ક્યાં મારા બાપા તાતા બિરલા હતા કે મેં લૂંટાવી નાખ્યું. મારા બાપા એ સામાન્ય માણસ છે. હું મોટો બની જાઉં તો એના માટેના ગુણગાન કહેવાશે કે છોકરો આનો છે, અને ન બની શક્યો તો આપણે તો પરંપરા ચાલુ છે, અમે સામાન્ય માણસો છીએ. આપ સમજો. કોષ્ટક બાંધી દો. સર આમાં નવી મિલકતનું નિર્માણ કરવું એટલે કે કોઈ સ્થાવર મિલકત હોય ને એમાંથી રેવન્યુ જનરેટ થતું હોય તો એ મૂડી પ્રાપ્તિમાં નહીં આવે? સ્થાવર મિલકત બનાવીને એ મૂડી ખર્ચ થઈ ગયો, અને એ બનાવ્યા પછી જે રકમ મળવા લાગી તમને એ તમારી મહેસૂલી પ્રાપ્તિ થઈ ગઈ. ન જ આવે ને દીકરા. આજે હું તને કહું કે આપણે એક દુકાન બનાવી, દુકાનમાં ફર્નિચર બનાવ્યું 5 લાખ રૂપિયા, એ ફર્નિચરમાં રાખેલી વસ્તુઓ છે એ વેચીએ છીએ, તો આપણે એમ કહીશું કે ભાઈ આ ફર્નિચર, આ મૂડી પ્રાપ્તિ થઈ? નહીં. એમ ભારત સરકારે સ્કૂલ બનાવી, તમે સમજો, સ્કૂલ બનાવી 10 કરોડની, અને એની અંતર્ગત દર વર્ષે 10,000 રૂપિયા ફી રૂપે પ્રાપ્ત થાય છે. તો 10,000 રૂપિયા શું થઈ જશે? મહેસૂલી પ્રાપ્તિ. હવે એ સ્કૂલની અંદર શિક્ષકો રાખ્યા, એને પગાર ચૂકવાય છે, શું થઈ જશે? મહેસૂલી ખર્ચ. એ સ્કૂલની અંતર્ગત વીજળી બિલ આવે છે, શું થઈ જશે? મહેસૂલી ખર્ચ. એ સ્કૂલની અંતર્ગત દરેક રૂમમાં નવા પંખા નાખવાનો ખર્ચ આગલા વર્ષે કરવામાં આવ્યો, નવા પંખા સંપત્તિ છે, શું થઈ જશે? મૂડી ખર્ચ. ભાઈ વાત ગળે ઉતરે. જેમ તમે જીવો જ ને તમારા ઘરમાં, તમે સરકાર બની આવો, મોટા સ્તરે વિચારો, તમને આ બધાના અર્થ ખબર પડી જશે. કંટાળી ગયા? કંટાળો તો નહીં આવી રહ્યો? તો મૂડી બજેટને પૂરું થયેલું જાહેર કરી દઈએ.